જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં. મિત્રો સવારમાં કારખાને પહોંચી ગયા છીએ અને કારખાને શું કામકાજ ચાલે છે એ હું તમને બતાવી દઉં. અંકિતભાઈ વીઆઈ એરિયામાં વીઆઈ કરે છે અને મટીરિયલ કાઉન્ટિંગ જયભાઈ હમણાં કરતા હતા. આજે આ બધું જ મટીરિયલ એને મોકલવાનું છે, 9:30 વાગે ડિસ્પેચ કરવાનું છે. નવું મટીરિયલ આવી ગયું છે. સિરાજ અને ઉત્તમી મટીરિયલ પેટીમાં ભરે છે અને એનું સેટિંગ લાગી ગયું છે. આજે સવારમાં રજબે જ વહેલું સેટિંગ કરી નાખ્યું હતું. બંસીભાઈ અત્યારે સેટિંગ ફાઇનલ કરે છે. ઓલમોસ્ટ સેટિંગ પૂરું થઈ ગયું છે. બસ સેટઅપમાં એની પકડ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આ સેકન્ડ સેટઅપમાં બંસીભાઈ ફાઇનલ કરે છે. એ બંસીભાઈ ગરમા ગરમ ઉડે નહીં. આ ગરમા ગરમ ચોલ ઉડી ગયો હોય તો ચાંપુ પડી દે. ઠેકડા મરાવે અલગ, બરોબર ને? જયભાઈ મટીરિયલ કાઉન્ટિંગ કરતા કરતા હવે હે ને અહીંયા છોલ વાળા નંગામાં બે ગયા અને ગ્રાઇન્ડરમાં ઘસવા પડે. તો આવી રીતે એ બોરની પકડ કરીને અંદરની સાઈડે ઘસવા માટે ગ્રાઇન્ડરનો યુઝ કરવામાં આવે છે. આમાં ધ્યાન રાખવું પડે, નકર હાથમાં ક્યારેક ગ્રાઇન્ડર લાગી જાય તો હાથના ભૂકા કાઢી નાખે. આપણે આવી ગયા છીએ ઓફિસમાં, માલ મોકલવાનો છે તો ચલણ બનાવી નાખી અને કમ્પ્યુટર કરી દઈએ ચાલુ. કમ્પ્યુટર ચાલુ થાય અને આપણે ચલણ બનાવી નાખીએ. ત્યાં હમણાં ગાડી આવી જશે. આપણે ચલણ બનાવીને આવ્યા એટલી વારમાં અહીંયા ગાડી ભરાઈ ગઈ છે. હાર્દિકભાઈ આવી ગયા છે. હવે આપણે ચલણ આપી દઈ એટલે ગાડી રવાના કરી દે. હાલો હાર્દિકભાઈ, ચલણ એક હાંધો ને 13 રૂટે એના જેવું કામકાજ છે અત્યારે. સ્પિન્ડલનું બેરિંગ વહી ગયું છે અને આ બધા મીંડા છે ને ખોલવા. હવે સ્પિન્ડલ બેરિંગ ખુલે એટલે મશીન રે આખોથી બંધ. આખો સ્પિન્ડલ ખોલશું અને બેરિંગ બદલાવશું. મશીનમાં ક્યારના ઘરના ભૂવા મતતા હતા પણ સ્પિન્ડલ બેરિંગ ખોલવામાં આપણું તો કામ નહીં. આવી ગયા છે જેવુંમાંથી મેકેનિક ભાઈ આશીષભાઈ, તોય જો એ એલંકીના ઘા કરે છે ખોલવામાં મતે. બોલ જૂના થઈ ગયા એટલે એનાથી નહીં નથી ખુલતા. બંસીભાઈ શક્તિભાઈ બધા મહેનત કરી લીધી, ખુલ્યું નહીં. હાલો ખુલી ગયું હો ભાઈ, ખુલી ગયું. આશીષભાઈ કેટલી વાર લાગશે ભાઈ? આખો દી વહી જાય? તમે અંદર વહી ગયા પણ મશીનમાં આમાં દેખાતાય નથી. તો આ સિલિન્ડર ઉતારી દીધો છે નીચે અને સિલિન્ડર પછી આવે ડ્રોબાર. આ ડ્રોબાર છે અને ત્યાર પછી આવે આપણે સ્પિન્ડલના બેરિંગ. હવે સ્પિન્ડલના બેરિંગ ખોલશે. પટા તૂટવાની હમણાં સિઝન આવી એવું લાગે યાર. આ બધા મશીનમાં પટા ખવાઈ ગયા છે. આમાં સ્પિન્ડલ બેરિંગ ની આયરો પટો આજે બદલવાનો રહે, કારણ કે ભાઈ પાછળથી તો પટો બદલાવાય નહીં, તો પાછું બધું ખોલવું પડે. બટકા ભરી લે પુલી. આખી લાઈન થઈ ગઈ. આખી લાઈન જો ખવાઈ ગયો. આ તો આયરો આ પટો બદલાવી નાખી, બરોબર ને? તો આ પટ્ટાની પુલી છે જેને આપણે હથોડા મારીને થાકી ગયા આશીષભાઈ. ખુલી નહીં એટલે એ લાગ લેવા ગયા છે. હવે એ લઈને આવે ત્યાર પછી આ ફૂલ છે. આશીષભાઈ થોડોક મગજ વાપરો છે, દેશી જુગાડ કરીને હવે ખોલે. આખા મશીન ની અંદર વહી ગયા. આપણે જોઈએ ભાઈ કઈ રીતે ખુલે. ભલા 2 ને 2 થી ભલા 3. તો કિશનભાઈ ને વિરાજભાઈ આવી ગયા છે એવુંમાંથી. હવે આ ત્રણેય થઈને તો ઉતારી જ નાખશે ને. થઈ જાય ને કિશનભાઈ? હવે આશીષભાઈ ક્યારે એકલા મતતા હતા, ભેગું નતું થતું. ભાઈ ફાઇનલી સ્પિન્ડલ ને ધક્કો મારે છે અને ઓલી બાજુ ઉપરથી આશીષભાઈ મશીનમાં ઉભા રહી ગયા. સ્પિન્ડલ આખો ઉપાડીને હમણાં બહાર કાઢશે. તો ફાઇનલી સ્પિન્ડલ નીકળી ગયો છે. ઉપાડવા માટે 3 જણા લાગી ગયા છે.
ફાઇનલી સવારના જેને ખોલવા માટે મથતા હતા એ સ્પિન્ડલ હવે ખુલી ગયો છે. આ છે એ સ્પિન્ડલ અને બેરિંગ આની અંદર આવે એટલે એ બેરિંગ બદલાવવા માટે એ લોકો આખા સ્પિન્ડલને લઈ જાય સર્વિસ સ્ટેશને એટલે બેરિંગ ત્યાં ખુલશે એ આપણને અહીંયા જોવા નહીં મળે. તો ફાઇનલી મિત્રો સ્પિન્ડલ ઉતરી ગયો અને સર્વિસ સ્ટેશનમાં વહી ગયો છે. તો હવે એ સાંજ સુધીમાં થાય ન થાય ખબર નથી એટલે આપણે હવે એને નેક્સ્ટ વિડીયોમાં લઈ લઈશું. જ્યારે તૈયાર થઈને આવી જાય તો ત્યારનો આપણે વિડીયો નેક્સ્ટ વિડીયોમાં બનાવશું. તો હવે તમને આપણે વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે અમે અત્યારે મશીને લાગી જાય પછી બપોરે જમવા જવાનું હોય તો મળીએ આપણે હવે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.